યા તો ખોડલધામમાં જયેશભાઈ રાદડિયાની થ્રિલર એન્ટ્રી થાય, નરેશ પટેલની લીટી લાંબી કરવા કરતા પોતાની લીટી લાંબી કરશે એટલે એની લીટી આપણી ટૂંકી થઈ જાય. નરેશભાઈનું અત્યાર સુધીનું જે સામ્રાજ્ય છે એ હવે અસ્તાતળના ઓળા એટલે કે પડતીના પડછાયા તરફ જવાનું છે અને જયેશ રાદડિયાનો સૂર્યોદય થઈ શકે એવી સંભાવના અત્યારે વર્તાઈ રહી છે. તમે લખી દો જયેશ રાદડિયા મિનિસ્ટર બનશે. દર વખતે ચૂંટણી ટાણે નરેશ પટેલ જે છે એ હંમેશા લોકો ચોખ્ખો બનાવીને જ ઉભા હોય છે. નમસ્કાર, હું છું ભૂમિક જાની અને આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. અત્યારે ગુજરાતમાં સૌથી કોઈ એક મુદ્દા પર જોરશોરથી ચર્ચા થતી હોય તો માત્ર એક મુદ્દો છે અને એ છે જયેશ રાદડિયા. જયેશ રાદડિયાએ જે પ્રકારે 511 દીકરીઓના સમૂહ લગ્નની અંદર એક હુંકાર કર્યો અને ફરીથી તેમને ઘણા લોકોને નામ લીધા વગર આડે હાથે લીધા છે અને તેમના પર કટાક્ષ ભર્યા ઘણા બધા તેમને નિવેદનો પણ આપ્યા છે. ત્યારે આ સમગ્ર મુદ્દે શું અત્યારે રાજનીતિની અંદર ચાલી રહ્યું છે અને તેમના નિવેદન પાછળ શું એનું તર્ક હોઈ શકે, આજ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા છે. મહેતા સાહેબ, આપનું સ્વાગત છે ચર્ચાની અંદર. સાહેબ, જે રીતે જયેશ રાદડિયાએ હુંકાર ભર્યો, આ પહેલા નથી, પહેલી વખત નથી, ફરીથી તેમને નિવેદન આપ્યા, ટપોરી ગેંગ અને ઘણા બધા રાજનીતિમાં નથી એવા લોકો માટે તેમને ફરીથી કટાક્ષ કર્યો. આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા? જો આ સિમ્પલ નથી, આ સેમ્પલ છે અને હવે ગોડાઉન ખુલશે. ગુજરાતની રાજનીતિ અને સમાજ નીતિ બેમાં ઘેરી અસર કરનારી આ ઘટના છે. આને ખાલી તુતુ મેમેમાં આપણે લઈ નહીં શકીએ. તુતુ મેમે બહુ થઈ ગયા ભૂતકાળમાં. આ જ મુદ્દે હવે આખી ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને એનો સૌથી મોટો જો કોઈ આપણી સમક્ષ દાખલો હોય તો એ છે ગુજરાતની સૌરાષ્ટ્ર કચ્છના ઇતિહાસનો સૌથી મેગા ઇવેન્ટ જેને કહી શકાય. 511 દીકરી એક જ માંડવે એક જ સમાજની સર્વજ્ઞાતીય થાય, એ 300, 350, 400 થાય, 1000 થાય, પણ સર્વજ્ઞાતીય એક જ જ્ઞાતિ એટલે કે લેવા પાટીદારોની 511 દીકરીઓના લગ્ન એક જ માંડવે થવા, ઈ અનબીટન કહી શકાય એવો અનબિલીવેબલ એવી એક ઇવેન્ટ હતી. પહેલી વાત તો ઈ થયું પણ જાજરમાન આયોજન. સમૂહ લગ્ન એટલે પછી એવું થાગડ થીગડ નહીં, તમે ને હું ઘરે ન કરી શકીએ એવા લગ્ન એને કરી બતાવ્યા. નંબર 2. નંબર 3, સૌથી મોટી વાત, એવડો મોટો સમાજનો લેવા સમાજનો કાર્યક્રમ હોવા છતાં એમાં કંકોત્રીમાં ક્યાંય નરેશભાઈ પટેલનું નામ સુદ્ધા નથી. એનો અર્થ એમ થયો કે જેમ દસ્તાવેજમાં હું વિલ કરાવું ને તમને ફારસ કરું કે હવેથી મારી પ્રોપર્ટીમાં આ છોકરાનો કે ભાઈનો ભાગ નથી, ઓફિશિયલ ડોક્યુમેન્ટરી પ્રૂફ, એવી હવે ડોક્યુમેન્ટરી તિરાડ પડી ચૂકી છે લેવા પાટીદારોના દિગ્ગજ બે નેતાઓમાં અને એને કારણે સમાજમાં પણ. કારણ કે એક જૂથ જયેશભાઈ રાદડિયા ની ફેવરનું હોય એને માનનારું હોવાનું, એક જૂથ છે નરેશભાઈ પટેલ છે એને માનનારું હોવાનું. તો ખરેખર તો આજથી 14-15 વર્ષ પહેલા ખોડલધામ જે બન્યું હતું એ શું કરવા બન્યું હતું? લેવા અને કડવા એ બંનેને એક કરવા માટે ખોડલધામની રચના થઈ હતી. અને વાસ્તવિકતા શું હતી કે રઘુવીર રામ, ભગવાન પ્રભુ શ્રી રામ, આપણા આરાધ્ય દેવ, એના બે સંતાનો લવ અને કુશ, લવના લેવા, કુશના કડવા, એમ કે ઈ બંને છે એટલે આપણે બધાને એક કરી દઈએ અને પાટીદાર શબ્દ પ્રયોજવામાં આવે. હવેથી કોઈ લેવા નહીં, કોઈ કડવા નહીં, બંને પાટીદાર. અને પાટીદાર થાય એટલે બધા રોટી બેટીના વ્યવહાર શરૂ થાય. અને ઈ એટલા માટે કરવામાં આવતું હતું કે એક આખો સમાજ વર્ણશંકર થવા માંડ્યો હતો. વર્ણશંકર એટલે એવો કે દીકરાને સારું પાત્ર ન મળે, દીકરીને સારું પાત્ર ન મળે. ભણવાના કારણે, અનામતને કારણે જે કઈ ડખા હતા એને કારણે દીકરીઓ બહુ ભણતી, એટલે ભણે છે આજની તારીખે એ જ છે કે દીકરીઓ અતિશય ભણે એટલે એને બીજી જગ્યાએ એટલે કે ઇતર કાસ્ટમાં એના લેવલનું પાત્ર ગોતવાનું થયું. કારણ કે એને આટલું ભણતર વાળા છોકરા મળે નહીં અનામતને કારણે અને બાકી બધા ધંધા ધાપાને કારણે. અને પુરુષો એટલે કે બાળકો કે યુવાનો, તમે એ યુવાનો એ પોતાનું પાત્ર જીવનસાથી માટે તેને પણ સમાજમાં કોઈ એને દે નહીં. જમીનનું પૂછે ખરા વેવાય વેલા કેટલી જમીન તમારે છે, પણ જમીનમાં કોઈને કામ કરવું નથી, ખાલી સ્ટેટસ સિમ્બોલ અને તમારી સંપત્તિ કેટલી છે એ જાણવા માટે જમીન હોવી જરૂરી છે. તો એ લોકો એટલે કે પુરુષોએ પંચમહાલ, બનાસકાંઠા એવા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ત્યાંથી પાત્રો લાવવા પડે ઇતર જ્ઞાતિમાંથી, પટેલમાંથી નહીં. અને આ બેન દીકરીઓ પાટીદાર સમાજની છે, એને ઇતર કાસ્ટમાં જવું પડે
ગમે તે વર્ગમાં. આને કારણે એક આખું સમાજમાં અનબેલેન્સ થઈ ગયેલું. એ અનબેલેન્સને બિલકુલ સુતરું કરવા માટે થઈને ખોડલધામની રચના કરી હતી કડવા પાટીદારની. પણ હવે એનો હેતુ ફેર કર્યો નરેશભાઈ પટેલે. એ હેતુ ફેર એટલા માટે કરી નાખ્યો થયો કે એમની પાછળ જે ભાવના હતી એ ભાવના એક જ રહી ગઈ. નરેશ પટેલને એમ થયું કે આ કાગવડ નામના ધાર્મિક બેઠક ઉપર હું મારું રાજકીય અને સામાજિક તાણાવાણા જે છે એ રજૂ કરું. એને કારણે બહુ મોટો ડિસ્પ્યુટ પેદા થયેલો અને હવે તો એ ઓર વકરી ચૂક્યો છે અને એકબીજાના ટાટિયા માંડ્યા છે ખેંચવા. 511 દીકરીના સમૂહ લગ્ન અત્યારે જે હતા એમાં શું કરેલું કે આયોજકોએ એમ નક્કી કરેલું કે ચારેક ઓરથી જાન આવવાની છે સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી, તો એ જાનની વ્યવસ્થા કોણ કરે? ભાઈ અહીંયા સુધી જાન પહોંચાડે વરરાજાને અને અહીંથી વેરડું પાછું ત્યાં પહોંચાડે પતિ પત્નીને લઈને નવયુગલને. તો એની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી જે તે ખોડલધામ સેવા સમિતિ. આખા સૌરાષ્ટ્રભરમાં 4 એકર ખોડલધામ સેવા સમિતિઓની રચના થઈ છે. તો એને સોંપવામાં એમાંના કેટલાક ગામેથી ના આવી, ઇનકાર થયો કે અમે આ જવાબદારી નહીં સંભાળીએ. શું કામ? તો બીજું કઈ કોઈ રીઝન ના આપ્યું, પરંતુ એ વાત હકીકત હતી કે કંકોત્રીમાં નરેશભાઈનું નામ નહોતું એટલે એ લોકોએ ના પાડી ત્યાં સુધી ઠીક. આયોજકોએ એમ કીધું કોઈ વાંધો નહીં, અમે વ્યવસ્થા કરી લઈશું અમારી રીતે. પરંતુ નરેશભાઈ પટેલના ખાસમ ખાસ કહી શકાય એવી 2 વ્યક્તિ જેના નામ મારી પાસે છે. ભાઈ જયેશભાઈને તો ખબર જ હોય, નરેશભાઈને ખબર પાડવાની જરૂર નથી, એને ખબર જ છે. સમાજમાં જે જાણે છે એ બધાને ખબર છે. પણ જ્યારે કે જયેશભાઈએ પોતે કોથળામાં પાંચેરી મારી છે નામ કીધા વગર, તો મારે શું કામ કેવું? એટલે નામ હોવા છતાં નથી કહેતો, પણ એ 2 વ્યક્તિ જે છે નરેશભાઈના પડછાયા જેવા છે. એના માટે નરેશભાઈ શબ્દ વાપર્યો છે 2 કોડીના 2 ટકા અને ટપોરી. એ જે 3 શબ્દો વાપર્યા છે આ બંને લોકો માટે વાપર્યા છે. અને પછી બીજું વિધાન કર્યું છે જયેશભાઈ રાદડિયાએ કે સમાજના નામે જે લોકો ઉલ્લુ બનાવે છે કે હું સમાજને પૂછું છું, સમાજમાં સર્વે ચાલે છે, સમાજ કે છે મારે કરવાનું છે, સમાજ મને રાજનીતિમાં સક્રિયપણે આવવાનું કે છે. આવી બધી વાત કરનારાઓને, એને નામ ન આપ્યું જયેશભાઈ પણ આપણે જાણીએ કોને કીધું હોય, એ કે આવી બધી વાત કરનારાઓને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે આ ખુલ્લું મેદાન છે. કેટલાય લોકો છે, મરદ હો અથવા તો 56 ની છાતી હો તો ઓપનલી રાજકારણમાં આવી જાઓ, પાછળથી હળી હંચો કરોમાં. એ વાત કહેવામાં આવી નરેશ પટેલ માટે. અને એક ત્રીજું વિધાન જે આજે ચર્ચાસ્પદ રહ્યું, 3 આખા પ્રવચનમાં ત્રીજું વિધાનમાં એવું કીધું મારું નિશાન સટીક રહેવાનું. એ વિધાનનું ગુજરાતી એ છે અત્યાર સુધી નરેશ પટેલ જે છે ખોડલધામના દબદબાને કારણે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના લેવા અને પાટીદાર બંને સમાજમાં મોભાધાર સ્થાન ધરાવે છે. હવે એમાં કંઈક ડાયવર્ટ થવાની સંભાવના છે. યા તો ખોડલધામમાં જયેશભાઈ રાદડિયાની થ્રિલર એન્ટ્રી થાય, અથવા તો સરદારધામ જે બની રહ્યું છે ખોડલધામની સામે જે સરદારધામ કડવા પાટીદાર દારૂ બની રહ્યું છે એમાં પણ કડવા પાટીદાર અને લેવા પાટીદારનો ભેદ મિટાવીને જયેશભાઈ રાદડિયા એમાં ઇન્વોલ્વ થાય અને એ ખોડલધામ કરતા પણ સરદારધામ મોટું બનાવે. નરેશ પટેલની લીટી લાંબી કરવા કરતા પોતાની લીટી લાંબી કરશે એટલે એની લીટી આપણી ટૂંકી થઈ જાય. આવું થશે તો લેવા પાટીદાર જે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક છે એમાં બહુ મોટો ફેર પડવાનો, કારણ કે મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે, બાકીના બધા નરેશભાઈની ફેવરમાં છે. નરેશભાઈનું અત્યાર સુધીનું જે સામ્રાજ્ય છે એ હવે અસ્તાચળના ઓળા એટલે કે પડતીના પડછાયા તરફ જવાનું છે અને જયેશ રાદડિયાનો સૂર્યોદય થઈ શકે એવી સંભાવના અત્યારે વર્તાઈ રહી છે. એટલે આ ઘટના કેવળ તુતુ મેમેની નથી, સિમ્પલ નથી, ખાલી ડિબેટનો વિષય પણ નથી. ગુજરાતની સમાજનીતિ અને રાજનીતિ બંનેમાં ઘેરી અસર કરનારી આ ઘટના છે. સાહેબ, ટૂંકમાં અંતિમ પ્રશ્ન પૂછું છું. આવનારા દિવસોની અંદર ભાજપ તેમના પ્રમુખોની નિમણૂક પણ કરવાના છે અને સાથે સાથે ગુજરાતના પ્રદેશ પ્રમુખ પણ નિમણૂક થવાના છે. શું તેના પર આની અસર થશે? 1001% તમે લખી લો જયેશ રાદડિયા મિનિસ્ટર બનશે. તમે લખી લો, પછી જ્યારે બને ને ત્યારે તમે આ ચલાવજો. અમે લોકોએ કીધું હતું જયેશ રાદડિયા મિનિસ્ટર બનવાના. અને હવે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ એના મોવડીઓ છે એ નરેશ પટેલની ઇમોશનલ બ્લેકમેલિંગ થી થાકી ગયા. કારણ કે દર વખતે ચૂંટણી ટાણે નરેશ પટેલ જે છે એ હંમેશા નોખો ચોખ્ખો બનાવીને જ ઉભા હોય છે.
ભારતીય જનતા પાર્ટીએ જે કઈ એનાથી બનતું બધું જ આપ્યું હોવા છતાં અને અનેક લોકો પાટીદારો જે છે સરકારમાં હોવા છતાં ખબર નહીં શું ખૂટે છે નરેશ પટેલને કે એને વારંવાર જ્યારે ચૂંટણી આવે ત્યારે યા તો કોંગ્રેસને કહે છે કે તમે મને એક કામ કરો, તમારી પ્રચાર સમિતિનો સંકલન સમિતિનો ચેરમેન બનાવો, એટલે કે સીએમ નો ચહેરો બનાવો. પ્રશાંત કિશોર થ્રુ એને ડીલ કરવું, એ ડીલ મંજૂર ન રહી એટલે પાછા આવ્યા. પછી આમ આદમી પાર્ટી સાથે એને છેડાછેડી બાંધવાની કોશિશ કરી, ન્યાય મેળ ન પડ્યો, ધાર્યા પરિણામ ન આવ્યા એટલે નરેશ પટેલ જે પોતે એક ચૂંટણી લડવાની વાત કરતા હતા એ પેલા કોંગ્રેસની હારે ગઠબંધન, આમ આદમી સાથે ગઠબંધન, એ બધો મેળ ન પડ્યો એટલે પાછા ઠરીઠામ થઈને બેસી ગયા પછી સમાજ ત્રિભેટે આવી ગયો કે ભાઈ હવે તમે તો બેસી ગયા અને તમે મેંડા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સ્ટેજ શેર કરવા, તો તમે તો તમારા ચોખા ગોઠવી લીધા. તમારે કારણે મેં કેટલાક ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે વેર બાંધ્યું એનું શું? સમાજનું મેં તો સમાજ ત્રિભેટે આવીને ઉભી ગયો કે એક સમયે ભારતીય જનતા પાર્ટીની કોર વોટ બેંક મનાતી હોવાને કારણે પાટીદારોના અનેક કામ થતા હતા. હવે સરકારના રડારમાં એવા તમામ લોકો આવી ગયા છે જે નરેશ પટેલના કહેવાથી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બોલતા હતા. એટલે હવે એ લોકો રડારમાં છે. સરકાર એને કઈક સ્થાન આપવા માંગતી છે તો નહીં આપે, નડશે. ધંધા ધાપામાં તો સરકાર નડી જ શકે. એટલે સરવાળે તમને કહું, રાજનીતિમાં એનો બહુ ફેર પડવાનો અને જયેશભાઈએ હુંકાર કર્યો છે. જયેશભાઈ સ્વાભાવિક જ ભારતીય જનતા પાર્ટીમાં છે અને મેનેજેબલ છે, યુવાન છે, તેજ તરવરિયા છે. વિઠ્ઠલભાઈ પટેલ જે છે એની પાસે આટલો મોટો વારસો છે એટલે નરેશભાઈ જે છે એ એવું વ્યક્તિત્વ છે કળી ન શકાય. ત્યારે આમાં શું છે કે જાણીતા અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો, એવી કહેવત છે. તો આ ભાઈનું કંઈક કળાવું તો જોઈએ કે નરેશ પટેલ શું કરવા માંગે છે, શું આપી દે સરકાર તો એ નરેશ પટેલ ભારતીય જનતા ઉપર આજીવન રાજી રહે એવી કોઈ વાત નથી. એને શું નડે છે એ ખબર નથી, શું આપવું એ ખબર નથી. બસ દર વખત જયારે ચૂંટણી ત્યારે ફેણ માંડીને બેસી જાય કે ભાઈ સમાજ મને આમ કે સમાજ મને તેમ કે. ટૂંકમાં હંમેશા એનું સરકાર વિરોધી વલણ હોય એ સાબિત થયા વગર રહેતું નથી. બેઝિકલી કોંગ્રેસી છે એ બધાને ખબર છે, પણ હવે એ છતાંય ધંધો ધાપો એવો કરે છે એટલે એને એમ થાય, કારણ કે આખો મોટા ભાગનો સમાજ ભાજપા રહે છે એટલે પોતીકી છબી ઉજળી કરવા માટે તેને સમાજને એવી અવઢવ સ્થિતિમાં એને મૂકી દીધી કે હવે સમાજ ત્રાસી ગયો છે. આપની જાણ ખાતર હું પણ પટેલ સમાજની વચ્ચે રહું છું. મારી આસપાસમાં જેટલા લોકો રહે છે મોટા ભાગના લેવા પાટીદારો છે. એને પણ કીધું કે ભાઈ આ તો અમારું હુડ કાઢી નાખ્યું, ખબર નથી પડતી અમારે હવે અમારે કરવું શું. તમારું સ્ટેન્ડ તો ક્લિયર કરો. નેતા કોઈ દિવસ દિશાહીન હોઈ શકે નહીં. દિશાહીન વાહન પણ ગમે ત્યાં ડૂબી જાય, દોરી વગરની પતંગ ગમે ત્યાં ઉકરડા ઉપર તૂટી પડે. તમારી સાથે ક્યાંક કનેક્ટિવિટી તો હોવી જોઈએ. બંધારણ વગરની આઝાદી જે છે ને એ સત્યાનાશ નોતરે. બંધારણ હોવું જોઈએ, આઝાદી તો પછી વિનાશ નોતરે, કારણ કે તો બેફામિયતમાં આવી જાય. બંધારણ છે તમને મર્યાદા સૂચવે છે, એમ તમારી કઈક આચાર સંહિતા તો હોવી જોઈએ કે તમારી આઈડિયોલોજી હોવી જોઈએ. આઈડિયોલોજી નથી, આચાર સંહિતા નથી, માર્ગદર્શન નથી, ધીરંદેશી નથી, કશું જ નથી. તમને ગલબલિયા થાય એટલે તમે ઘણી વખત આમ કરો અને બધા તમે એમ માનો છો કે નરેશ પટેલ થોડું બોલે એટલે શું થાય, ભાજપ વાળા, કોંગ્રેસ વાળા, આમ આદમી વાળા બધા આવીને ત્યાં જેમ માતોશ્રી બંગલામાં બાળા સાહેબ ઠાકરેને પગે લાગવા આવતા એમ બધા પગે લાગવા આવે એટલે તમે હું બોલીને બજાર હાંકડી. હવે એને કારણે સમાજ સત્યાનાશ થઈ ગયાનું શું? કારણ કે જે સમાજને આ બધી ખબર નથી ગિમિક્સની, એ તો તમારા બોલ ઉપર ભારતીય જનતા પાર્ટી નેતાઓ સાથે વેર બાંધી બેઠા છે. એનું શું? એટલે હવે સમાજ સમજી ગયો છે કે આને તો દર વખત આવી ટેવ છે, વગર દાણા એ ધૂણે છે આ ભાઈ. તો હવે આપણે ક્યાં સુધી? અને એની સામે રાઇવલ છે જયેશભાઈ રાદડિયા, તો એ તો અડધી રાતનો હોકારો 18 વર્ષનો છે. એને કોઈ દિવસ સામે જુઓ, શરૂઆત એને નથી કરી. આ કેસમાં 511 ની જે સમૂહ લગ્ન થયા એમાં તમે જુઓ, સૌથી પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી જયેશ રાદડિયાની વિરુદ્ધમાં કોણે કરી? નરેશ પટેલના મિત્રોએ. આ જે બેન જેને ટપોરી કે છે, જેને એ બેન લોકોએ કરી છે. તો નરેશભાઈએ કેમ ઠપકો ન આપ્યો? એનો અર્થ એમ છે કે તમારે એમાં મૂંગા આશ્વાસન છે, તમારી મુખ સંમતિ છે. તો ઈ નરેશ પટેલ જે છે ઈ આપણે જયેશભાઈ રાદડિયા છે નરેશ પટેલની જેમ છાને ખૂણે રમવા ટેવાયેલા નથી. સિંહ કોઈ બકરીની એપોઇન્ટમેન્ટ ન લે, હરણની એપોઇન્ટમેન્ટ ન લે કે જો તમને વાંધો ન હોય તો હું આપને ખાવા માંગુ છું, એવું કઈ હોય નહીં. એ તો છાપો મારીને વાત પૂરી કરે. એવી રીતે જયેશ રાદડિયા એના ફાધરના સ્વભાવ પ્રમાણે, વિઠ્ઠલભાઈ રાદડિયાના સ્વભાવ પ્રમાણે એને જાહેરમાં કીધું કે મરદ હોય તો આવી જાવ ચૂંટણીમાં, એમાં શું ફેર પડે? અને સમાજને પૂછવાની ક્યાં જરૂર છે?
છે. નરેશભાઈ જયેશ રાદડિયાએ કીધું હું ક્યાં સમાજને પૂછીને આવ્યો છું, પણ સમાજે મને સ્વીકારી લીધો કારણ કે હું લાયક છું એવું સાબિત થઈ ગયું. મને વારંવાર જીતાડે છે. એમ તમે લાયક હશો તો આ સમાજ તમને સ્વીકારી લેશે. પણ તમે આવું છું એમ કરીને આમ ખાલી મોં દેખાય કરો એવું ના હાલે. કારણ કે તમારે હળીહંચો કરવો છે, કામ કરવું નથી, કામ કરવા દેવું નથી. તો આ બે વસ્તુ કેમ ચાલે? એટલે એને જાહેરમાં કહેવું પડ્યું. આવનારા દિવસોમાં આની બહુ મોટી અસર થવાની, કારણ કે હવે સમાધાનની સંભાવના ઘટી ગઈ છે. વચ્ચે પરસોત્તમ રૂપાલા, દિલીપભાઈ સંઘાણીએ સમાધાનની કોશિશ કરી, અને આ બે જ નહીં, બીજા એવા કેટલાક નામ છે જે પોલિટિક્સમાં જાહેરમાં નથી પણ સમાજને અતિ આદરપાત્ર માને છે. એવી કેટલીક હસ્તીઓ જે છે એને કોશિશ કરી જોઈને એને કીધું કે ભાઈ આનું સમાધાન શું થઈ શકે. બે પ્રકારે સમાધાન થયું હતું. વિઠ્ઠલભાઈ જયેશ રાદડિયાને કીધું તું નાનો છો ઉંમરમાં, ભલે યુવાન છો પણ નાનો છો કમસે કમ નરેશભાઈની સામે, એટલે તમારે એક કામ કરવું કે તમારે એમ કહેવું કે હવેથી સોરી ભાઈ હાલો નથી કરવું કઈ ઝઘડો, ચાલો તો તમે નાના છો તો વાંધો નહીં. જયેશભાઈ કીધું ઓકે ચાલો, સામેવાળા તમે એક કામ કરો, હું સોરી કરી દઉં, મને તમે એવું પ્રોમિસ આપો કે સામેવાળા એટલે કે નરેશ પટેલના ગ્રુપ તરફથી મારી વિરુદ્ધમાં કોઈ સોશિયલ એલિમેન્ટ જે છે એ થવું ન જોઈએ, એની જવાબદારી તમે લ્યો. આ લોકોએ જવાબદારી લીધી. નરેશભાઈને કીધું ભાઈ તમે હવે મોટા માણસ છો, તમે જરાક સમજો, અને આ બધો જાહેરમાં ગધેડો કરો, આબરૂ જાય સમાજની, અને સમાજ દબળો પડે છે. કારણ કે તમારામાં વિખવાદ પેદા, એક મુક્કો હતો આમ ઢીકો મારો તો આખી ડુંગળીનો દડો તમે તોડી નાખો. 5 ભેગા થઈ ગયા, નરેશભાઈ, કરશનભાઈ, છગનભાઈ, વિઠ્ઠલભાઈ કે જયેશભાઈ, તો ડુંગળી હો કાંઈ તૂટે નહીં, હાર્મોનિયમ સિવાય કાંઈ વગાડી શકો નહીં. તો એને કીધું આપણી શક્તિ કુંઠિત થઈ ગઈ છે, જે એક શક્તિ હતી બધી વિખેરાઈ ગઈ છે. તો નરેશભાઈ હા કર્યું પણ એનું પાલન ન થયું. જો અત્યારે સોશિયલ મીડિયામાં હાલ્યું છે ડિંડક, એટલે હવે એની સંભાવના સમાધાનની હાવ ઘટી ગઈ, લગભગ નહીવત છે. એટલે હવે નવો ચોકો જાહેર થશે. લેવા પાટીદારનો નેતા કોણ? નરેશભાઈ પટેલ કે જયેશ રાદડિયા? અને મોટા ભાગે તમને કહું પરડું ભારે જે છે એ જયેશભાઈ રાદડિયાનું છે. અડધી રાતનો હોકારો છે, આઉટ ઓફ વે જઈને કામ કરવા ટેવાયેલા છે. નરેશભાઈ પ્રજા વચ્ચે રહેતા નથી. નરેશભાઈ એના કેટલાક કહેવાતા સલાહકારો વચ્ચે જ રહે છે, અને એ પરદેશથી જયારે મૂળમાં હોય ત્યારે આવે તો એની ઈચ્છા પડે ત્યારે તેઓ પ્રગટ થાય છે. ત્યારે જયેશભાઈને તમે અડધી રાતે ડેલી ખકડાવી શકો છો. એટલે આ બધા સદગુણો દુર્ગુણો કે જે કઈ એની ઉપલબ્ધિઓ છે જોતા અત્યારે સમાજ જે મોટે ભાગનો છે જયેશ રાદડિયાની તરફ વધુ છે. 551 દીકરીઓ, 11 દીકરીના લગ્ન એમાં જોઈન્ટ છે. એમાં તો કેવળ ને કેવળ જયેશભાઈની શક્તિ પ્રદર્શન થયું ને, નહીં તો જોઈન્ટ ન થાય ને. કોઈ એમ કે ને ભાઈ નરેશભાઈનું નામ નથી તો અમારે જોઈન્ટ નથી થવું, અથવા તો નરેશભાઈમાં છે કે કેમ, કશું જ નહીં. બસ જયેશ રાદડિયાના નામ ઉપર આટલી વસ્તુ થઈ, એનો અર્થ એમ છે કે મોટા ભાગના લેવા પાટીદારો જે છે એ હવે જયેશ પટેલને પોતાનો નેતા માની રહ્યા છે. નરેશ પટેલના હસતા ચલના ઓળા એટલે કે પડતીના પડછાયા શરૂ થઈ ગયા છે, એ એના પોતાના વાંકે. કારણ કે એને કોઈ દિવસ સ્પષ્ટ નીતિ જાહેર ન કરી, એને કારણે આ મુશ્કેલી થઈ છે. ચોક્કસથી તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો આ જ રીતે અલગ અલગ વિડીયોના માધ્યમથી આપણે મળતા રહેશું. અત્યારે બસ આટલું જ, અને આપશો રજા. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.